આપણે લાસ્ટ લેક્ચરમાં એકાઉન્ટના સેકન્ડ પાર્ટનું 5મું ચેપ્ટર હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ આ સ્ટાર્ટ કર્યું હતું. એમાં કાચા નફાનો ગુણોત્તર આપણે સ્ટાર્ટ કર્યો હતો અને એ સિવાય ગુણોત્તરનું વર્ગીકરણ કર્યું હતું. તો કાચા નફાના ગુણોત્તરના આજે આપણે દાખલા કરીશું. પેજ નંબર ટેક્સ્ટબુકમાં સેકન્ડ પાર્ટમાં પેજ નંબર 246 ઉપર પ્રશ્ન નંબર 4 છે. એનું કોમન હેડિંગ છે કાચા નફાનો ગુણોત્તર શોધો. કાચા નફાનો ગુણોત્તર શોધો. હવે એમાં 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન વેચાણ આપેલું છે. વેચાણ આપેલું છે 10 લાખ રૂપિયા. અને કાચો નફો આપી દીધેલો છે રૂપિયા 3 લાખ. બરાબર, બધાએ ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવી સાથે કે જેથી કરીને રકમ અંદર તમે કન્ફર્મ કરી શકો. વેચાણ આપ્યું છે 10 લાખ રૂપિયા અને કાચો નફો આપ્યો છે 3 લાખ રૂપિયા. આના પરથી આપણે કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે. તો કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર કાચા નફાનો ગુણોત્તર બરાબર શું આવશે સૂત્ર? કાચો નફો ભાગ્યા કુલ ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો ગુણ્યા કુલ ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો આમાં કાચો નફો આપણને આપી દીધો છે 3 લાખ ભાગ્યા કુલ વેચાણ 10 લાખ ગુણ્યા 100 બરાબર 30%. બરાબર 30%. ઓકે, આ ચોથા પ્રશ્નનો પહેલો ક્વેશ્ચન પત્યો. હવે બીજો. બીજા પ્રશ્નમાં તમે જોશો તો તમને વેચાણ આપ્યું છે અને વેચેલ માલની પડતર આપેલી છે. ₹15 લાખ વેચાણ આપ્યું છે. વેચેલ માલની પડતર આપી છે 12 લાખ રૂપિયા. હવે આની ઉપરથી આપણે કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે. આના પરથી આપણે કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે. તો શું કરીશું? કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. આ વેચાણ જે આપણે લઈએ ને એ કુલ ચોખ્ખું વેચાણ લેવું પડે. એટલે કે એમાંથી વેચાણ પરત બાદ થાય ને એ કિંમત લેવાય. સારું, હવે કાચો નફો શોધવાનો છે. વેચાણ તો આપણને આપી દીધેલું છે. તો વેચાણની જગ્યાએ આપણે લખી નાખીશું 15 લાખ ગુણ્યા 100. બરાબર. હવે કાચો નફો, તો કાચા નફા માટે આપણે લાસ્ટ ટાઈમ જે મેં તમને શીખવાડ્યું હતું એમાં સૂત્ર લખેલું હતું. કાચા નફાનું સૂત્ર શું થાય? તો કાચો નફો શોધવા માટે શું કરવું પડે? વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ માઇનસ વેચેલ માલની પડતર.
વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ કેટલું છે આપણું? 15 લાખ. વેચેલ માલની પડતર છે 12 લાખ. તો કાચો નફો મળશે 15 લાખ માઇનસ 12 લાખ એટલે 3 લાખ રૂપિયા. તો આ 3 લાખ રૂપિયા અહીંયા સૂત્રમાં મૂકી દઈએ. એટલે 3 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100. 3 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100. આવું કરીશું એટલે આપણને મળશે એનો જવાબ 20%. બરાબર? ચેક કરી લેજો. 3 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 એટલે કાચા નફાનો ગુણોત્તર મળશે આપણને 20%. હવે આનો જ થર્ડ ક્વેશ્ચન, ચોથાનો ત્રીજો. વેચાણ આપ્યું દીધેલું છે 20 લાખ રૂપિયા. વેચાણ આપ્યું છે 20 લાખ રૂપિયા. પછી વેચાણ પડતર છે 2 લાખ રૂપિયા. વેચાણ પરત છે. વેચાણ પરત ₹2 લાખ. શરૂનો સ્ટોક અને આખરનો સ્ટોક આપ્યો છે ₹2,50,000 શરૂનો સ્ટોક. આખરનો સ્ટોક ₹3,50,000. પછી ખરીદી આપેલી છે ₹12 લાખ અને ખરીદીના ખર્ચા ₹50,000. હવે આની ઉપરથી આપણે કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે. તો કાચો નફો શોધવાનો છે. તો એના માટેનું આપણું સૂત્ર છે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર એટલે કાચો નફો મળે. વેચાણ માઇનસ વેચેલ માલની પડતર કરીએ એટલે કાચો નફો મળે. હવે વેચાણ કેટલું આપ્યું છે? 20 લાખ. વેચાણ 20 લાખ. એમાંથી વેચાણ પરત બાદ કરો. પહેલાં ₹2 લાખ. આમાં મેં થોડી વાર પહેલાં તમને કીધું હતું કે વેચાણ જે હોય છે ને સૂત્રમાં એ કુલ ચોખ્ખું વેચાણ હોય છે. એટલે રોકડ ને ઉધાર બંને વેચાણ ખરા, પણ વેચાણ પરત બાદ કર્યા પછીની રકમ. એટલે આ 18 લાખ રૂપિયા આવ્યા. બરાબર? આ 18 લાખ રૂપિયા આવ્યા એ શું આવ્યું? કુલ ચોખ્ખું વેચાણ બાદ વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર. હવે વેચેલ માલની પડતરમાં શું આવશે? તો
શરૂનો સ્ટોક આવશે પ્લસ ખરીદી આવશે પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. એટલે વેચેલ માલની પડતરમાં સૌથી પહેલાં શરૂનો સ્ટોક 2,50,000 પ્લસ ખરીદી 12 લાખ પ્લસ ખરીદીના ખર્ચા 50,000. આ ત્રણનું ટોટલ 2,50,000 પ્લસ 12 લાખ પ્લસ 50,000 એટલે એ ત્રણનું ટોટલ 15. બરાબર. માઇનસ આખર સ્ટોક સ્ટોકની કિંમત આપણને આપી છે 3,50,000. $15 લાખમાંથી 3,50,000 બાદ કરો. 15 લાખમાંથી 3,50,000 બાદ કરો એટલે આવશે 11,50,000. 11,50,000 આને કહેવાશે વેચેલ માલની પડતર. અને આ હતું આપણું કુલ ચોખ્ખું વેચાણ. તો કુલ ચોખ્ખું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર કરો એટલે 18 લાખ માઇનસ 11,50,000. 18 લાખ માઇનસ 11,50,000 એટલે રકમ આવશે તમારી 6,50,000. રકમ આવશે 6,50,000 રૂપિયા. આ થયો કાચો નફો. કાચો નફો કેટલો? 6,50,000 રૂપિયા. ઓકે. હવે શોધવાનું છે આપણે કાચા નફાનો ગુણોત્તર. બરાબર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. કાચો નફો કેટલો હતો? કાચો નફો 6,50,000 ભાગ્યા વેચાણમાં 20 નહીં પણ ચોખ્ખું વેચાણ લેવાનું 18 લાખ એટલે 6,50,000 ભાગ્યા 18 લાખ. ગુણ્યા 100. 6,50,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100. આની ગણતરી કરવાની છે. 6,50,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100 તો એ રકમ આવશે 36,000
36.11%. કેટલા? 36.11%. ઓકે, સારું. નેક્સ્ટ સેશનમાં આપણે આગળની રીત જોઈશું, બીજો ગુણોત્તર.